टाइम्स ऑफ साबरकांठा। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિભાગની નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ચિઠોડા અને ખેરોદ પોલીસ સ્ટેશનના કામો માટે ઈડર ડીવાયએસપી કચેરી સુધી ના જવું પડે તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ખેડબ્રહ્મા ખાતે ડીવાયએસપી કચેરી શરૂ કરતા સત્યનારાયણ ભગવાનની કથા યોજીને આજે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। લોકાર્પણ દરમિયાન એસપીએ જણાવેલ કે ખેડબ્રહ્મા વિધાનસભામાં સમાવિષ્ટ 5 પોલીસ સ્ટેશન ઉપર ડીવાયએસપી કચેરી સુપરવિઝન કરશે અને ક્રાઇમને લગતા કેસોનું પણ અહીંથી સુપરવિઝન કરવામાં આવશે। લોકાર્પણ કરવામાં આવેલ છે। ખેડબ્રહ્મા ડિવિઝન સરકારશ્રીના જે નવતર અભિગમ છે, જેમાં દરેક એસડીએમ દીઠ એક એસડીપીઓ હોવા જોઈએ, તેને તે સ્કીમ મુજબ એસડીએમ ખેડબ્રહ્મા અને એસડીપીઓ ખેડબ્રહ્મા એ મુજબની 2 પોસ્ટ નવી ક્રિએટ થઈ હતી। તેમાં હાલ આપણા સાબરકાંઠા જિલ્લાના SC/ST ડીવાયએસપી કુલદીપ નાઈની નિમણૂક કરવામાં આવેલ છે। આ કચેરીની અંદર ટોટલ 5 અલગ પોલીસ સ્ટેશન જે છે, જેમાં પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા, ખેરોજ અને ચિઠોડા, આ 5 પોલીસ સ્ટેશનનું સબ ડિવિઝન લેવલનું જે સુપરવિઝન વર્ક છે તે કરવામાં આવશે। ક્રાઇમ લગત જે કામગીરી છે તેનું સુપરવિઝન કરવામાં આવશે। અરજદારો જે છે, જે લોકોને અત્યાર સુધી ઈડર સુધી જવું પડતું હતું, તેના બદલે તે લોકો ખેડબ્રહ્મા કચેરી ખાતે આ 5 પોલીસ સ્ટેશન અરજદારો પોતાની સમસ્યાઓ સાથે આવી શકશે અને એમનું નિરાકરણ જે છે એ એસડીપીઓ ખેડબ્રહ્માની કચેરી દ્વારા કરવામાં આવશે।